હેલો નમસ્કાર, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. હમણાં ચાલી રહી છે ગુજરાત ટુરિઝમ સિરીઝ અને આજે હું લઈને આવ્યો છું ખેડા જિલ્લામાં જોવાલાયક ટોચના પર્યટન સ્થળો. તો નંબર 1 પર છે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ. વડતાલ અમદાવાદથી લગભગ 75 કિલોમીટર દૂર આવેલું છે. ફેમિલી સાથે ફરવા માટે ખૂબ જ સારી જગ્યા. પર્યાપ્ત કાર પાર્કિંગ ઉપલબ્ધ છે. મંદિરની અંદર ભોજન પણ ઉપલબ્ધ છે. તમે તમારી પસંદગી મુજબ ફ્રી પ્રસાદ અથવા પેડ પ્રસાદ પણ લઈ શકો છો. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય સાંજ છે, જેમાં તમે આરતીમાં હાજરી આપી શકો છો. ભગવાનની શિક્ષાપત્રી અહીં લખેલી તેમ કહ્યું છે. તમે જૂની લાઇબ્રેરીની મુલાકાત લઈ શકો છો, જ્યાં અમે ભગવાનની પ્રાચીન વાસ્તુઓ જોઈ શકીએ છીએ, જેનો તેઓ ઉપયોગ કરે છે અને ખૂબ સારી રીતે સંગ્રહિત છે. સ્વામિનારાયણ મંદિર વડતાલની મુલાકાત લેવાનો ખૂબ જ શાંત અનુભવ. અમે રજા દરમિયાન મુલાકાત લીધી હતી, તેથી ત્યાં ઘસારો હતો, અન્યથા અમે અહીં ખરેખર શાંતિ અનુભવીએ છીએ. ઉપરાંત મંદિરની નજીક એક બજાર છે, જ્યાં તમે સસ્તું ભાવે વસ્તુઓની ખરીદી કરી શકો છો. શાંતિ અને દિવ્ય અનુભવની અનુભૂતિ માટે ઓછામાં ઓછી વાર એક મુલાકાત અવશ્ય લેવી. બીજા નંબર પર છે રણછોડરાય મંદિર, ડાકોર. આ મંદિર ભગવાન કૃષ્ણને સમર્પિત છે. મંદિર સરસ છે, પરંતુ આસપાસ સ્વચ્છતાની જાળવણી નથી. મંદિરના સત્તાવાળાઓ દ્વારા કોઈ ભીડનું સંચાલન કરવામાં આવતું નથી. ઉપરાંત આ કૃષ્ણ મંદિર હોવાથી તે દર્શન માટેના ચોક્કસ સમયને અનુસરે છે, તેથી જે કોઈ મુલાકાત લેવાનું આયોજન કરે તેની નોંધ લે. મંદિરની બહાર તમે સ્થાનિક સ્વાદિષ્ટ વાનગીઓ અજમાવી શકો છો. પ્રખ્યાત ડાકોરના ગોટા અને અન્ય ગુજરાતી વસ્તુઓ મુલાકાત લેવી જોઈએ. જ્યારે હું મંદિરમાં પ્રવેશ્યો ત્યારે એક અદ્ભુત લાગણી હતી. હું સાંજના સમયે ત્યાં દર્શનના સમયની રાહ જોતો હતો કે લોકો ભગવાનના દર્શન માટે ઉન્મત્ત હતા. મારા જીવનમાં હું અહીં આવવા માટે ખરેખર આભારી છું. તે એક મહાન લાગણી છે. નંબર 3 પર છે ગલતેશ્વર મહાદેવ મંદિર. ગલતેશ્વર અંદાજે 15 કિલોમીટર ડાકોરથી છે. જો તમે અમદાવાદ કે વડોદરાથી મુસાફરી કરી રહ્યા હોય તો 5 કિલોમીટરનો રોડ પેચ છે. ડાકોર બાયપાસ નજીક રોડ સારો નથી. સ્થળ અદ્ભુત છે. તે સોલંકી યુગનું 12મી સદીનું સ્થાપત્ય છે. ખૂબ જ દિવ્ય સ્થાન મહીસાગર નદીના કિનારે આવેલું છે. અડધા દિવસની પિકનિક માટે અદ્ભુત સ્થળ. તે મહી નદીના કિનારે મહાદેવજીનું ખૂબ જ સારું મંદિર છે. જ્યારે તમે મંદિરની શાંતિનો આનંદ માણો ત્યારે તમે નદીને ધ્યાનપૂર્વક ડૂબકી લગાવી શકો છો. જો તમે શાંતિપૂર્ણ અને ગુણવત્તાયુક્ત સમય પસાર કરવા માગતા હોય તો રજાના દિવસે મુલાકાત લેવી સખત ટાળવી. પેડ પાર્કિંગની સુવિધા છે. ત્યાંથી મંદિર સુધી થોડા મીટર ચાલવા દરમિયાન તમે ઘણા બધા સ્ટોર જોશો. તેથી જો તમે દર્શન પછી નાસ્તો કરવા માગતા હો તો તમે તેને ત્યાં લઈ શકો છો. અમદાવાદ નજીકના મંદિરની મુલાકાત લેવા માટે ભલામણ કરેલ છે. તમે અહીં એક દિવસની સફર કરી શકો છો. નજીકના ડાકોર રણછોડરાવજી મંદિર અને મેલડી માતાનું મંદિર પણ છે, જેની તમે મુલાકાત લઈ શકો છો. જો હવામાન સરસ હશે તો આનંદ બમણો થઈ જશે. નંબર 4 પર છે શ્રી સંતરામ સમાધિ સ્થાન. સંતરામ મંદિર નડિયાદના હૃદય જેવું છે, જે નગરને આકાર આપે છે. તે મંદિર કરતાં વધુ છે. તે શાંતિ અને સાંસ્કૃતિક સૌંદર્યથી ભરપૂર શાંતિપૂર્ણ સ્થળ છે. તમારે ચોક્કસપણે જવું જોઈએ અને નડિયાદના આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કરવો જોઈએ. હું ભારપૂર્વક મુલાકાત લેવાનું સૂચન કરું છું. સંત શ્રી સંતરામે અહીં જીવત સમાધિ લીધી અને સમાધિ સ્થાન પર એક અખંડ જ્યોત પ્રકટ થઈ, જે અત્યાર સુધી બળી રહી છે. સંતરામ પાદુકા પણ છે. શ્રી સંતરામે તેમના જીવનમાં ઘણા ચમત્કારો કર્યા છે. મંદિર મોટા વિસ્તારમાં ફેલાયેલું છે અને દરરોજ ઘણા ભક્તો મેળવે છે. ભક્તો સમાધિ આગળ બેસીને ભજન ગાય છે. અહીં એક મંત્રકૂપ પણ છે, જ્યાં કૂવાના પરપેટની આસપાસ વિવિધ મંત્રો કોરાયેલા છે. સમાધિની ઇમારત સુંદર 4 માળની છે. પરિસરમાં ગીતા પ્રેસની દુકાન પણ છે. નંબર 5 ગોમતી તળાવ. રણછોડ મંદિરથી તળાવ માત્ર 2 મિનિટના અંતરે છે. તળાવમાં બોટિંગ ઉપલબ્ધ છે. લોકો માને છે કે તળાવમાંથી સ્નાન કરવા બધા પાપ દૂર થાય છે. આ સ્થળ રણછોડ મંદિરની નજીક આવેલું છે. આ જગ્યા કંઈ નવું નથી. સ્વચ્છ પાણી વગરનું માત્ર એક નાનું તળાવ. અમે ત્યાં ભાગ્યે જ 5 મિનિટ વિતાવી. જો તમારી પાસે સમય હોય તો સાંજે મુલાકાત લઈ શકો છો, નહીં તો કંઈ નથી. નંબર 6 શ્રી સંતરામ મંદિર. સંતરામ મંદિર એ ગુજરાતમાં નડિયાદમાં આવેલું એક પ્રખ્યાત મંદિર છે, જે આધ્યાત્મિક નેતા અને સંત સંતરામ મહારાજને સમર્પિત છે. મંદિર આધ્યાત્મિકતા અને સામાજિક સેવાઓનું કેન્દ્ર છે અને તે નોંધપાત્ર સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. સંતરામ મંદિર વિશે અહીં કેટલીક મુખ્ય વિગતો છે. આ માત્ર એક મંદિર નથી. આ સંતરામ મંદિર છે, જ્યાં એક સંસ્થા છે. ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી પ્રવૃત્તિઓ સ્થાનિક સમુદાય, નડિયાદ શહેર અને આસપાસના નાના ગામડાઓ માટે ઘણી બધી સેવાઓનો સમાવેશ થાય છે. તેઓ લગ્નના ખર્ચમાં મદદ કરવા માટે હોસ્પિટલો, શાળાઓ, કાર્યક્રમો ચલાવે છે. એક રસોડું છે, જે કોઈને પણ પ્રશ્ન પૂછ્યા વિના મફત ભોજન આપે છે. જ્યારે પણ કુદરતી આફતો આવે ત્યારે મંદિરના સ્વયંસેવકો ખોરાક અને તબીબી સહાય સાથે પ્રતિક્રિયા આપે છે. નંબર 7 શ્રી રણછોડજી ચરણ પાદુકા. આધ્યાત્મિક રીતે શાંતિપૂર્ણ સ્થળ, જ્યાં બેસીને તળાવના નજારાનો આનંદ માણો અને લોકોને તળાવમાં પવિત્ર સ્નાન કરતા અને પૂજા કરતા જુઓ. નંબર 8 ઉત્કંઠેશ્વર મહાદેવ. અદ્ભુત સ્થળ. તેને ઉતળિયા મહાદેવ પણ કહેવામાં આવે છે. પ્રાચીન શિવ મંદિરની સાથે નદી સ્નાન, ઊંટ સવારી અને નાસ્તો મુખ્ય આકર્ષણો છે.
અમે સવારે કારમાં ગયા. દહેગામથી એક સરસ રસ્તો છે. સારા શાંતિપૂર્ણ વાતાવરણ સાથે ખૂબ જ જૂનું શિવ મંદિર વસ્તુઓનું સંપૂર્ણ બનાવે છે. તમે નદીના કિનારે ભોજનાલયો સાથે નદી વહેતી પાણીનો આનંદ માણી શકો છો. ઊંટ સવારીની મજા માણો. આનંદદાયક ફેમિલી પિકનિક માટે એકંદરે સરસ જગ્યા. આ મંદિરની આજુબાજુ 90 ચોરસ માઇલ વિસ્તારમાં ઘેરા જંગલ છે. આ સ્થળ ખૂબ જ સરસ અને લીલુંછમ લાગે છે. નંબર 9 શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન મહેમદાવાદ. અમે જૂન મહિનામાં આ સ્થળની મુલાકાત લીધી હતી. આ સ્થળ ખૂબ જ સારી રીતે બનાવવામાં આવ્યું છે. ગણેશજીના આકારમાં ગણેશ મંદિર ખૂબ જ રસપ્રદ અને પ્રભાવશાળી છે. પરંતુ ઉનાળામાં મુલાકાત લેવાનું આયોજન કરશો નહીં, કારણ કે મંદિરની અંદર ખૂબ જ ગરમી હોય છે. અગાઉની જેમ 8-9 વર્ષ પહેલાં પણ અમે આ સ્થળની મુલાકાત લીધી હતી અને તે સમયે મંદિરની અંદર પાણીના છંટકાવના પંખા લગાવવામાં આવતા હતા, જે ગરમીમાં ઉનાળામાં પણ આ સ્થળને ખૂબ જ ઠંડુ બનાવે. પરંતુ હવે એ બાબત નથી. તેથી હું ઉનાળા સિવાય કોઈપણ ઋતુમાં આ સ્થળની મુલાકાત લેવાનું સૂચન કરું છું. અન્યથા તે સ્વચ્છ અને આનંદપ્રદ સ્થળ છે. ફૂડ કોર્ટ સરેરાશ છે. એકંદરે સારી જગ્યા. તો મિત્રો, આ હતા ખેડા જિલ્લામાં ફરવા માટેના ટોપના સ્થળો. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને જો કોઈ પણ તમારી ફીડબેક કે સજેશન હોય મારી માટે તો કોમેન્ટ બોક્સમાં આપી શકો છો. જય હિન્દ.